સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ. આજે આપણે બાઇબલમાંથી દાનિયેલના 2 અધ્યાયની 44મી કલમથી 3 અધ્યાયની 2 કલમ સુધી અભ્યાસ કરીશું. ગત અભ્યાસમાં આપણે 4 રાજ્યોના સમયો વિશે જોયું. આપણે કયા સમયમાં જીવી રહ્યા છે તે પણ જાણ્યું. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે જોઈશું કે હવે રાજા દાનિયેલને કેવું ઇનામ આપે છે. તે સાથે વિદેશી વિશ્વસત્તાઓનો નાશ અને પૃથ્વી પર આકાશના રાજ્યની સ્થાપના કેવી રીતે થાય છે તે પણ સમજીશું. તો મિત્રો, જો તમારી પાસે બાઇબલ હોય તો મહેરબાની કરીને તે ખુલ્લા રાખશો. આપણે સાથે મળીને તેનો અભ્યાસ કરીશું. કેમ છો દર્શક મિત્રો? સલામ સાથે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. વહાલા દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. અને મિત્રો, આ દિવસોમાં આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તક પર અભ્યાસ કરીએ છીએ. મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે ગત અભ્યાસમાં આપણે જોયું કે નબુખાદનેસ્સાર રાજાને એક પ્રતિમાનું સ્વપ્ન આવે છે અને તે સોનું, ચાંદી, પિત્તળ, લોઢું અને માટીની બનેલી હતી. આ ધાતુઓ અલગ અલગ સામ્રાજ્યોને સૂચવે છે. તેમાંથી 3 સામ્રાજ્યો વિશે આપણે જોઈ ગયા. હવે આ છેલ્લા માટી મિશ્રિત લોખંડના રાજ્યનો અંત કેવો હશે? મિત્રો, માટી લોકોના સમૂહને દર્શાવે છે. 10 આંગળા તો વિવિધ પ્રજાઓ અને રાષ્ટ્રો દર્શાવે છે એમ હું માનું છું. મિત્રો, લોખંડ દર્શાવે છે કે રોમન રાજ્ય તેના અંતિમ સ્વરૂપમાં હજુ અસ્તિત્વમાં છે. આ બધાનો અંત કેવી રીતે આવશે? તેનો જવાબ આપણને આ 2 અધ્યાયના છેલ્લા ભાગમાં મળે છે. તો મિત્રો, દાનિયેલ 2:44 અને 45 ધ્યાનથી નિહાળો. તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. પણ તે આ સઘળા રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે. આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને અને સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. એ સ્વપ્ન નક્કી છે ને તેનો ખુલાસો ખરેખરો છે. મારા પ્રિય દર્શક મિત્રો, ખ્રિસ્ત વિરોધી જે પાપનો માણસ કહેવાય છે, તેના લગભગ 35 અન્ય ઉપનામો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નોંધવામાં આવેલા છે. તે રોમન સામ્રાજ્યને ફરી સ્થાપન કરશે. તે એક વિશ્વ સરમુખત્યાર હશે. જેમ નબુખાદનેસ્સાર રાજાએ શરૂઆતમાં વિશ્વ પર રાજ કર્યું હતું, તેમ તે પણ વિશ્વ પર અમલ ચલાવશે. વહાલાઓ, આ પ્રકારનું રાજ્ય આદર્શ હોઈ શકે, પરંતુ જો ખોટી વ્યક્તિ
રાજા તરીકે હોય તો તે અત્યંત ભયંકર બની શકે છે. મિત્રો, આપણે જોયું કે આ નબુખાદનેસ્સાર રાજા માટે સાચું હતું અને તે ખ્રિસ્ત વિરોધી માટે પણ સાચું હશે. મારા વાલા દર્શક મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે તે પોતે એક રાજા તરીકે રાજ કરશે અને તેમની વિરુદ્ધના કોઈ પણ બંડને તે દાબી દેશે. ભલાઓ, પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્ર 2:9 કહે છે, તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે, તું તેઓને કુંભારના વાસણની જેમ ટુકડે ટુકડા કરશે. હા મિત્રો, તે આખી પૃથ્વીનો રાજકારભાર સંભાળશે અને તમે ગમે ત્યાં હોય, ગમે તે જગ્યા તમે પસંદ કરી હોય, પણ ઈસુ તેનો કબજો લેશે. મારા મિત્રો, આ તેમનું વિશ્વ છે અને તે તેમનો સંપૂર્ણ અધિકાર ધરાવશે. માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવેલી શિલા અથવા પથ્થર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ નથી. તે માણસ નથી, પરંતુ ઈશ્વરના અભિષિક્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તે આ પથ્થર અથવા ખડક છે. મિત્રો, આજના સમય કરતા તે સમયના લોકો આ વાતને વધુ સમજતા હતા. જો તમારી પાસે પવિત્ર ગ્રંથ બાઇબલ હોય તો તેમાં માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 44મી કલમ ખોલો. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો ભૂક્કો તે કરી નાખશે. તે જીવંત ખડક છે અને પાયાનો પથ્થર છે. જેમ કે 1 કોરિન્થી 3:11 કહેવાયું છે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. જો તમે આ પથ્થર પર પડો, એટલે કે વિશ્વાસથી તેમનામાં રહો, જેવા છો તેવા જ, કોઈ દાવા વિના તેમની પાસે આવો અને વિશ્વાસ કરો કે તેમનું રક્ત તમારા માટે વહેવડાવવામાં આવ્યું છે. ભલે તમે પાપી હો, તમારી પાસે અર્પણ કરવા માટે કંઈ ન હોય, તેમ છતાં તે એક અદ્ભુત ખડક છે જેનો આધાર આપણે લઈ શકીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈસુ ખ્રિસ્તને પથ્થર અથવા ખડક તરીકે વિવિધ રૂપકો દ્વારા દર્શાવવામાં આવ્યા છે, જે તેમની ઉદ્ધારક અને ન્યાયાધીશ તરીકેની ભૂમિકા દર્શાવે છે. તે ઉદ્ધારનો ખડક છે તેવી રીતે દર્શાવવામાં આવ્યું છે, જે તમે પૂર્ણ નિયમ 32 અને 15 અને ન્યાયનો ખડક છે જે પૂર્ણ નિયમ 32 અને 4માં જોઈ શકો છો. દાનિયેલનું પુસ્તક એ સમયની વાત કરે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશ તરીકે આવશે અને ઈશ્વર વિરુદ્ધના પૃથ્વીના બંડને શાંત કરશે. આ તેમના પૃથ્વી પર પુનરાગમનનો સંદર્ભ છે, જેનું વર્ણન પવિત્ર ગ્રંથ બાઇબલના પ્રકટીકરણના પુસ્તકના 19મા અધ્યાયની 11 થી 21માં કરવામાં આવ્યું છે. તેમનું આગમન ભવ્ય પણ કુદરતી આફતોથી ભરેલું અને રાજકીય અંધાધૂંધીથી ભરેલું હશે, જેનો ઉલ્લેખ પવિત્ર ગ્રંથ બાઇબલમાં જખારિયા પ્રબોધક તેના 14મા અધ્યાયની 1 થી 3 કલમ, યોએલ પ્રબોધકના પુસ્તકના 3જા અધ્યાયની 2જી કલમ અને 9મી કલમથી લઈને 16મી કલમ સુધી, યશાયા પ્રબોધકના પુસ્તકના 34મા અધ્યાયની 1 થી 8 કલમો અને ગીતશાસ્ત્રના 2જા અધ્યાયમાં કરવામાં આવ્યો છે. મારા વાલા દર્શક મિત્રો, માનવીનું પૃથ્વી પર શાસન અને સુખી સામ્રાજ્ય સ્થાપવાનું અભિમાન આ નાગરિકતાનો અંત લાવશે. આ સત્ય સ્વીકારવું અઘરું છે કે આપણે ન્યાય શાસન હેઠળ જીવીએ છીએ. આ જગત કોઈ પ્રયોગશાળા નથી. મિત્રો, લોકો કહે છે હું મારી રીતે પ્રયત્ન કરીશ, પણ વાલા દર્શકો, જો તમે ઉદ્ધાર પામ્યા નથી તો તમારી પાસે કોઈ તક જ નથી. તમે ઈશ્વર વિનાના છો અને તેમની નજરમાં લાયક નથી.
તમારા હૃદયમાં ધાર્મિક થવાની થોડી ઈચ્છા હોઈ શકે. તમે પવિત્ર સ્થળ દેવળમાં ભજન કરવા પણ જતા હશો, પરંતુ તે પૂરતું નથી. તમારે ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારવા જોઈએ અને તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ. આ સરળ નથી. તેમની આગળ નમવું અને આધીન થવું અઘરું છે. તેથી આપણે બધાએ તે ખડક એટલે ઈસુ પાસે જવું જોઈએ. નહીં તો તે ખડક આપણી પાસે આવશે અને આપણો ન્યાય કરશે. મારા પ્રિય દર્શક મિત્રો, ઈશ્વર માનવીના નાના સામ્રાજ્યોનો અંત લાવશે. ઈશ્વરનું રાજ્ય કાયમ ટકશે અને ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત શાસન હેઠળ 1000 વર્ષ સુધી પૃથ્વીની કસોટી થશે. ટૂંકા સમય માટે શૈતાન અને પાપને ઈશ્વરના ન્યાયી રાજ્ય પર તેમનો છેલ્લો હુમલો કરવાની છૂટ આપવામાં આવશે. પરંતુ ઈશ્વરનું રાજ્ય અનંતકાળ સુધી ટકશે. તમે મિત્રો પવિત્ર ગ્રંથ બાઇબલમાં પ્રકટીકરણના 20મા અધ્યાયમાં તે નિહાળી શકશો. વાલા મિત્રો, ચાલો આપણે અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 2:46 અને 47 વાંચીએ. ત્યારે નબુખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચઢાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. મારા વાલા પ્રિય દર્શક મિત્રો, દાનિયેલના ખુલાસાએ નબુખાદનેસ્સાર રાજા પર એટલી ઊંડી અસર કરી કે તે દાનિયેલની પૂજા કરે છે. મારા મિત્રો અને અન્યોને પણ આમ કરવાની આજ્ઞા આપે છે. તેને આનાથી વધુ સારું શું કરવું તે ખબર નથી. તે ફક્ત ભૌતિક વસ્તુઓની પૂજા કરવાનું જાણતો હતો, પરંતુ હવે તે જીવંત અને સાચા ઈશ્વરની ભક્તિ કરવા ઈચ્છે છે. આ તેનો આકાશના ઈશ્વર સાથેનો પરિચય હતો. આ પુસ્તકમાં આ રાજા જે પ્રતિમાઓની ભક્તિ કરતો હતો તેના હૃદયમાં હવે વિશ્વાસનો વિકાસ થતો આપણે જોઈએ છીએ. તે અંધકારમાંથી ઈશ્વરના જ્ઞાનના અદ્ભુત પ્રકાશમાં આવશે. વાલા મિત્રો, દાનિયેલ 2:48 અને 49 લખ્યું છે, પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેણે સાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. મારા વાલા દર્શક મિત્રો, દાનિયેલ રાજાના દરબારમાં રહ્યો એટલે કે રાજાના દરવાજે બેઠો. એવું પવિત્ર શાસ્ત્રમાં બીજે પણ જોવા મળે છે. જો તમને યાદ હોય તો ઉત્પત્તિમાં લોત સદોમના દરવાજે બેસતો હતો, જેનો અર્થ એ થાય કે તે ન્યાયાધીશ તરીકે ન્યાય કરતો હતો. જો તમે પવિત્ર શાસ્ત્રમાં એસ્તરના પુસ્તકનો અભ્યાસ કરો તો ત્યાં મોર્દખાઈને પણ આવો હોદ્દો આપવામાં આવ્યો હતો, જ્યાં તે ન્યાયાધીશ તરીકે દરવાજે બેસતો હતો. નબુખાદનેસ્સાર રાજાએ દાનિયેલને ઇનામ આપીને ઉચ્ચ હોદ્દો આપ્યો, પરંતુ દાનિયેલ પોતાના 3 હિબ્રુ મિત્રોને ભૂલી ગયો નહીં. તેમને પણ બાબિલની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ આપવામાં આવ્યા. આમ દાનિયેલ રાજાના દરબારમાં એટલે કે દરવાજે ન્યાયાધીશ તરીકે બેઠો. તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવો હતો. આ આખા પુસ્તકમાં આપણે જોઈશું કે દાનિયેલ એવી વ્યક્તિ હતો જેની સાથે નબુખાદનેસ્સાર રાજા વાતચીત
અને વ્યવહાર કરતો હતો, તે લોકોનો ન્યાય કરતો અને બાબીલ રાજ્યનો વડાપ્રધાન પણ હતો. મારા પ્રિય દર્શકો, હવે આપણે અભ્યાસમાં આગળ વધતા અધ્યાય 3માં આવીએ છીએ. તો ચાલો હવે આપણે અધ્યાય 3માં આગળ વધીએ. તેમાં નબૂખાદનેસ્સારે વિશ્વને માટે એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં તેણે સોનાની પ્રતિમા બનાવી અને બધાને તેની આગળ નમવાની આજ્ઞા આપી. જોકે 3 હિબ્રુ યુવાનો એટલે સાદ્રાક, મેશાક અને અબેદનગોએ આ પ્રતિમાની આગળ નમવાનો ઇનકાર કર્યો, જેના કારણે તેમને બળતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. વહાલા દર્શકો, દાનિયેલના પુસ્તકમાં પ્રથમ અધ્યાય ધાર્મિક રીત રિવાજોનો ન્યાય કરે છે. બીજો અધ્યાય ધાર્મિક તત્વજ્ઞાનનો ન્યાય કરે છે અને ત્રીજો અધ્યાય ધાર્મિક અભિમાનનો ન્યાય કરે છે. તો ચાલો દાનિયેલ 3:1 અને 2 કલમ આપણે વાંચીએ. નબૂખાદનેસ્સાર રાજાએ એક સોનાની પ્રતિમા બનાવી. તે 60 હાથ ઊંચી ને 6 હાથ પહોળી હતી. તેણે તે બાબીલ પ્રાંતના દુરાના મેદાનમાં ઊભી કરી. પછી નબૂખાદનેસ્સાર રાજાએ પ્રાંતના મુખ્ય હાકેમોને, સુબાઓને, નાયબ સુબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, મંત્રીઓને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને ભેગા કરવાને માણસો મોકલ્યા, જેથી નબૂખાદનેસ્સાર રાજાએ જે પ્રતિમા ઊભી કરી હતી તેની પ્રતિષ્ઠાને માટે તેઓ આવે. એક સોનાની પ્રતિમા. આ પ્રતિમા અત્યંત આકર્ષક હતી, જેમાં વપરાયેલા ધન અને ઉચ્ચ કારીગરોનો વૈભવ તેમાં ઝળકતો હતો. કેટલાક અભ્યાસીઓ માને છે કે નબૂખાદનેસ્સારે આ પ્રતિમા પોતાના પિતા નબોપોલાસસારની યાદમાં બનાવડાવી હતી. અન્ય કેટલાકનું માનવું છે કે તે બાબિલના એક દેવ બેલ માટે બનાવવામાં આવી હતી. પરંતુ વધુ સંભવિત છે કે નબૂખાદનેસ્સારે આ પ્રતિમા પોતાની જાતની જ બનાવડાવી હતી. દાનિયેલે જણાવ્યું હતું કે નબૂખાદનેસ્સારના સ્વપ્નમાં જે પ્રતિમા દેખાય તેનું માથું સોનાનું હતું. ઈશ્વરની આગળ નમ્ર થવાને બદલે આ સ્વપ્નથી નબૂખાદનેસ્સાર અભિમાનથી ભરાઈ ગયો અને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે તેણે આખી પ્રતિમા સોનાની બનાવી દીધી. વહાલા દર્શક મિત્રો, આ સોનાની પ્રતિમા 60 હાથ ઊંચી અને 6 હાથ પહોળી હતી, એટલે કે તે અત્યંત વિશાળ હતી. બાબિલ પ્રાંત એક મેદાન વિસ્તારમાં વસેલો હતો, જે સપાટ જમીનથી ઘેરાયેલો હતો. તે સમયે ઊંચી ઇમારતો હોવા છતાં આ પ્રતિમાની ઊંચાઈ એટલી હતી કે તે દૂરથી જોઈ શકાતી હતી. હુરાનું મેદાન એક એરપોર્ટ જેવું સપાટ અને વિશાળ હતું, જ્યાં પ્રતિમાની ભક્તિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકતા હતા. વહાલા દર્શક મિત્રો, વાસ્તવમાં આ પ્રતિમા દ્વારા રાજાની ભક્તિ થતી હતી. આ મહાન પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં દેશના તમામ આગેવાનો અને સરકારી અધિકારીઓ હાજર હતા. આ કાર્યક્રમમાં ફક્ત પસંદગીના મહત્વના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમનું કામ આ સમારોહનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો હતો. આ એક એવો કાર્યક્રમ હતો જે લોકોના મનને ભ્રમિત કરવા માટે રચાયો હતો અને તેમાં સરકારી અધિકારીઓનો મોટો સમૂહ એકઠો થયો હતો. આ પ્રતિમા બનાવવા પાછળ નબૂખાદનેસ્સાર રાજાના મનમાં ખરેખર શું ઈરાદો હતો? અહીં આપણે 3 બાબતોનું નિરીક્ષણ કરીએ છીએ. પહેલી બાબત,
ઈશ્વર વિરુદ્ધ બંડખોરી. આ પ્રતિમાની સ્થાપના એ આકાશના ઈશ્વર જેમણે નબુખાદનેસ્સારને વિશ્વ પર અધિકાર આપ્યો હતો તેમની વિરુદ્ધ ગર્વ દર્શાવે છે. આભારી ભાવને બદલે રાજા બંડખોરી દર્શાવી રહ્યો હતો. બીજી બાબત, અભિમાન અને સ્વ દૈવીકરણ. આ પ્રતિમા તેના અતિશય અભિમાન અને પોતાને દૈવી માનવાની વૃત્તિ દર્શાવે છે. તે પછી રોમન સમ્રાટો પણ આવું કરતા હતા. અને છેલ્લી ત્રીજી બાબત, વિશ્વ એકતા અને વિશ્વ ધર્મ. નબુખાદનેસ્સાર તેના રાજ્યની વિવિધ જાતિઓ, પ્રજાઓ અને ભાષાઓને એક ધર્મ હેઠળ એકત્ર કરવા માંગતો હતો, જેથી તેનું રાજ્ય એક મહાન વિશ્વ સામ્રાજ્ય બને. આ તો બાબિલના બુરજ જેવું હતું, જેનો હેતુ આખા વિશ્વ માટે એક ધર્મ સ્થાપવાનો હતો. આજે પણ ઘણા લોકો વિશ્વ ધર્મ સ્થાપવા માટે કામ કરી રહ્યા છે, જેમાં ઈસુ ખ્રિસ્તને બાકાત રાખવામાં આવે છે. આવા તમામ પ્રયાસો ઈશ્વરની ભક્તિ કે જીવનના સત્ય માટે નથી. આ ચળવળો મહાન સંકટકાળ તરફ અને પાપનો માણસ એટલે ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠા પ્રબોધકો તરફ લઈ જશે. જોકે આ બધું ખ્રિસ્તની સાચી મંડળી એટલે કે વિશ્વાસીઓની મંડળી પૃથ્વી પરથી ઉઠાવી લેવાયા પછી જ થવાની છે. ખ્રિસ્તની સાચી મંડળીમાં દરેક વિશ્વાસી સામેલ છે, ગમે તે રંગ, રૂપ, દેશ, સંસ્કૃતિ કે સંપ્રદાયનો હોય. જો તે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તો તે બધાને એક સાથે પૃથ્વી પરથી આકાશમાં લઈ લેવામાં આવશે. મિત્રો, આપણે વિચાર કરીએ કે તે સમયે હું ક્યાં હોઈશ. ઈશ્વર આપણને મદદ કરે કે આપણે ઈસુની સાથે સ્વર્ગમાં રહેવા માટે તૈયાર થઈએ. વહાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપણને બહુ અદ્ભુત બાબતો તરફ દોરી રહ્યો છે. શું તમે આ અભ્યાસ પ્રમાણે જીવન જીવવાનો નિર્ધાર કરો છો? ઈશ્વર આપ સર્વને આશીષ આપો અને આજે ઈશ્વર આપ સર્વનું રક્ષણ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને, મારા આંસુ લૂછવાને, મને દિલાસો દેવાને. હે મુજ પ્રભુ, વાદળની કરી સવારી, ક્યારે આવશે? મન પ્રિય તું, મારા પ્રાણ પ્રિય ઈસુ, ક્યારે આવશે? મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાત, પ્રભુ આવશે. મધ્યાકાશે સ્વર્ગીય દૂતો સંગાત, પ્રભુ આવશે. મારે કાજે વિંધાના પ્રભુના મુખને હું જોઈશ. ઓ મારે કાજે વિંધાના પ્રભુના મુખને હું જોઈશ.
ઝંખું છું મન પ્રિય તું મારા પ્રાણ પ્રિય ઈસુ ક્યારે આવશે ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે સૂર્ય ચંદ્ર તારા ગણને પેલે સ્વર્ગીય ઘરે બેસીશ હું નદી કિનારે જીવન વૃક્ષને છાંયડે બેસીશ હું નદી કિનારે જીવન વૃક્ષને છાંયડે હું ઝંખું છું હે મારા પ્રિય ઈસુ ઘરે આવવા મન પ્રિય તું. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે રાજા દાનિયેલના ખુલાસાથી ખુશ થાય છે અને ઈશ્વરને માન આપે છે. તે દાનિયેલને ઉચ્ચ હોદ્દા પર મૂકે છે અને તેના 3 મિત્રોને પણ પ્રાંતના રાજકારભારીઓ બનાવે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના રાજ્યને અને ઈશ્વરને માન આપવાથી તમે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં હો પણ ઈશ્વર તમને મદદ કરે છે. દાનિયેલ અને તેના મિત્રો ગુલામ હતા પણ હવે તેઓ રાજાના દરબારમાં આવી ગયા. મિત્રો, આ પસંદગી તો ઈશ્વરે જ કરી હતી એવું હું માનું છું. દાનિયેલ તરફથી જે મર્મો સમજાવવામાં આવ્યા તે પ્રભુ ઈસુના પુનરાગમનની પરાકાષ્ઠારૂપ છે. પ્રિય મિત્ર, જો તમે ઉદ્ધાર પામ્યા નથી તો તમે ઈશ્વર વગરના છો. તમારે તો પ્રભુ ઈસુને તમારા જીવનમાં સ્વીકારીને તેમના પર વિશ્વાસ કરવાનો છે. પણ તે સહેલું નથી. ઈશ્વરની આગળ નમી જવું અને આધીન થઈ જવું અઘરું છે. શું તમે તે ખડક પાસે આવશો? નિર્ણય તમારો છે. હવે આજનો પ્રશ્ન છે, ખ્રિસ્ત વિરોધી અથવા પાપનો માણસ આવા કેટલા ઉપનામો પવિત્ર શાસ્ત્રમાં છે? A 35, B 37, C 32, D 34. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C પિત્તળનો. વાલા મિત્રો, આજનો અભ્યાસ તમને ગમ્યો છે તો આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. તમારા પ્રતિભાવો અમારા માટે ઉત્તેજનદાયક બની રહે છે. આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.